લોકોના જીવને જોખમ તોડાઈ રહ્યું છે। રાંદેસણ પાસેથી શ્રીરંગ પર્લ સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ। સોસાયટીની બાજુમાં બિલ્ડરે ખોદેલા ખાડાના કારણે આ ઘટના ઘટી। મોડી રાત્રે વરસાદના કારણે સોસાયટીની આ દિવાલ ધરાશાયી થઈ। દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। સોસાયટીની આ દિવાલ ધરાશાયી થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બિલ્ડરે કોઈ પણ પ્રકારની સેફટી વગર અહીંયા ખોદકામ કર્યું હોવાનો ત્યાંના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। જવાબદાર બિલ્ડરની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે, કારણ કે બિલ્ડરની બેદરકારી કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકતો હતો આ ગંભીર ઘટનામાં। જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। એ દિવાલની બાજુથી જ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને વરસાદ બાદ આ દુર્ઘટના ઘટી। કાલ રાત્રે ભારે વરસાદના કારણે અમારી બાજુમાં જે શ્રીરંગ પર્લ સોસાયટીને અડીને આવેલો જે નવા એક બિલ્ડરનો પ્રોજેક્ટ છે, જેનું નામ છે કેપિટલ સિવાંતા, જે સ્પાન ડેવલપર દ્વારા બનાવવામાં આવેલ છે, તેમના દ્વારા કન્સ્ટ્રક્શન દરમિયાન સેફટીના નિયમો અને જે પણ કોર્પોરેશનના બાંધકામ દરમિયાનના નિયમોનું યોગ્ય પાલન ન થવાના કારણે કોમન વોલ પડી ગયેલ છે અને ગંભીર રીતે સોસાયટીના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયેલ છે। આ બાબતે અમે સરકારશ્રી અંદર સંદર્ભના દરેક ગવર્મેન્ટ વિભાગોને જાણ કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક રીતે સંદર્ભમાં લેવામાં આવે અને સ્પાન ડેવલપર અને તેના પ્રમોટરોને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અને અમારા જે સોસાયટીના રહીશો છે એના જાનમાલનું અને જીવના જોખમોનું રક્ષણ કરવામાં આવે।